રાજકોટના કાગવડ ખુલધામ ખાતે લેવા પટેલ સમાજના સરકારી અધિકારી અને કર્મચારીઓનું ભવ્ય સન્માન સમારોહ યોજાયો। ખુલધામ ચેરમેન નરેશ પટેલની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો। રમેશ ટીલાળા, અનાર પટેલ અને જેનીબેન ઠુમર પણ રહ્યા ઉપસ્થિત। સમાજના અધિકારીઓ અને કર્મચારીઓને મંચ પરથી છેત સન્માનિત કરવામાં આવ્યા। કોઈ પણ ફાઇલ પોઝિટિવ કે નેગેટિવ કરવી તે સત્તા અધિકારીઓના હાથમાં હોય છે। હું ખાલી પાટીદાર સમાજ માટે નહીં કહું, પણ દરેક સમાજમાં જ્યાં ત્યાં જેને અધિકાર હોય એને મળવો જોઈએ। બસ એટલી જ અપેક્ષા છે કે આપણે કેવી રીતે સંગઠન સાથે જોડાઈને વધારે ને વધારે આપણા યુવાનોને આપણે દેશ સેવામાં લગાડી શકીએ। તો કોઈ પણ લીધેલો નિર્ણય એ મોટો ક્યારે થઈ જશે ખબર નહીં પડે। આપણા હાથમાં હોય છે કે આપણે ફાઇલને પોઝિટિવ કરવી કે આપણે ફાઇલને નેગેટિવ કરવી। હું અધિકારીઓને ખાસ વિનંતી કરું છું કે તમારી પાસે આપણા સમાજના લોકો અપેક્ષા લઈને પણ આવશે, તમે ચોક્કસ તમારાથી જે મદદ થાય એ કરજો। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। રાજકોટના કાગવડ ખુલધામ ખાતે લેવા પટેલ સમાજના સરકારી અધિકારી અને કર્મચારીઓનું ભવ્ય સન્માન સમારોહ યોજાયો। ખુલધામ ચેરમેન નરેશ પટેલની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો। રમેશ ટીલાળા, અનાર પટેલ અને જેનીબેન ઠુમર પણ રહ્યા ઉપસ્થિત। લેવા પટેલ સમાજના આગેવાનો અને અધિકારીઓ પણ મોટી સંખ્યામાં રહ્યા હાજર। સમાજના અધિકારીઓ અને કર્મચારીઓને મંચ પરથી છેત સન્માનિત કરવામાં આવ્યા। ધારાસભ્ય રમેશ ટીલાળાની અધિકારીઓની ખુલ્લી ટકોર। સમાજના લોકો અપેક્ષા લઈને આવે ત્યારે પેલા તેમનું કામ કરજો, આવી ટકોર એ રમેશ ટીલાળાએ કરી। સાથે જ સરકારી તંત્રમાં બેઠેલા સમાજના અધિકારીઓને પણ જવાબદારી છે તે યાદ કરાવી। તો ખોડલધામ સંગઠન પ્રમુખ અનાર પટેલનું પણ સૂચક નિવેદન, કોઈ પણ ફાઇલ પોઝિટિવ કે નેગેટિવ કરવી તે સત્તા અધિકારીઓના હાથમાં હોય છે, આવી વાત અનાર પટેલે કરી। સાથે જ અધિકારીઓએ સત્તાનો ઉપયોગ છે તે વ્યવસ્થિત રીતે કરવો જોઈએ તેવો સંદેશ પણ અનાર પટેલે આનંદીબેન પટેલના કાર્યોને યાદ કરીને કહ્યું। સાથે જ નરેશ પટેલે લેવા પટેલ સમાજના યુવાનોને આપી પ્રેરણા અને ક્લાર્કથી લઈ અને કલેક્ટર અને સરપંચથી સાંસદ સુધી પહોંચવું જોઈએ, આવી વાત જે સૂત્ર આજથી ઘણા વર્ષો પહેલા નરેશ પટેલે આજ ખોડલધામના મંચ ઉપરથી આપ્યું હતું। અને એ જ ખોડલધામના આજના કાર્યક્રમ થકી કે જ્યાં એ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની સન્માનિત કરતી વખતે પણ તેઓએ સૂત્રને યાદ કરીને કહ્યું કે ક્લાર્કથી કલેક્ટર અને સરપંચથી સાંસદ સુધી એ સમાજના અલગ અલગ ફિલ્ડમાં કામ કરતા યુવાઓએ પહોંચવાના પ્રયત્નો છે તે કરવા જોઈએ। તમામે પોતપોતાની પ્રતિક્રિયાઓ આપતા અને સમાજના યુવાનોને ટકોર કરતા શું કહ્યું આવો તે પણ જોઈએ। ખુલધામ ટ્રસ્ટ શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન દ્વારા આયોજિત આજના લેવા પટેલ સમાજના ક્લાસ 1, ક્લાસ 2 અને ક્લાસ 3 અધિકારીઓનું સન્માન સમારોહ હમણાં સંપન્ન થયો। ખૂબ જ મોટી સંખ્યામાં અધિકારી ભાઈ બહેનો હાજર રહ્યા અને ખૂબ જ સરસ રીતે સન્માન કાર્યક્રમ સમાપ્ત થયો છે। તમારો સંકલ્પ હતો કે ક્લાર્કથી કલેક્ટર, પટાવાળાથી પ્રેસિડેન્ટ સુધી, આ સંકલ્પ કેટલે પહોંચ્યો? પ્રથમ દિવસથી ક્લાર્કથી કલેક્ટર અને સરપંચથી સાંસદ, આ મારો પહેલેથી કહેવાનું થાય છે। અને હું ખાલી પાટીદાર સમાજ માટે નહીં કહું, પણ દરેક સમાજમાં જ્યાં ત્યાં જેને અધિકાર હોય એને મળવો જોઈએ। ત્યારે અમે શરૂઆત કરી છે અને લગભગ 10 વર્ષ થયા, પણ અમે ઘણી બધી આમાં સફળતા પ્રાપ્ત કરી છે। સંગઠનમાં બહુ જ શક્તિ છે। તમે અધિકારી છો, તમે કર્મચારીઓ છો, તમે શિક્ષકો છો, તમે પોલીસમાં ક્યાંક છો, તમે તલાટી છો, તમે એ ક્લાસ 1 ઓફિસર છો, કાલે કદાચ આપણામાંથી અહીંયા સેક્રેટરીઝ પણ બનશે અને દેશની સેવા કરવાનો તમને મોકો મળ્યો છે। અને એ મોકો તમે જાતે તમારી મહેનતથી અને સમાજના સહયોગથી તમે અહીંયા પહોંચ્યા છો। બસ એટલી જ અપેક્ષા છે કે આપણે કેવી રીતે સંગઠન સાથે જોડાઈને વધારે ને વધારે આપણા યુવાનોને આપણે દેશ સેવામાં લગાડી શકીએ। પોઝિટિવલી જે પણ જગ્યા પર, જે પણ હોદ્દા પર આપણે બેઠા છીએ, જ્યાં આપણે નિર્ણય કરી શકીએ, એ નિર્ણય લાર્જર રીતે આપણે
કમ્પ્લીટલી સમાજ આધારિત અગર આપણે જોઈશું તો કોઈ પણ લીધેલો નિર્ણય એ મોટો ક્યારે થઈ જશે ખબર નહીં પડે. હું એટલું ચોક્કસ કહીશ, કારણ કે આજે હું મમ્મીને યાદ કરીશ કે જ્યારે પણ એની જોડે કોઈ પણ એક ફાઇલ પણ આવતી અને એને મને યાદ નથી કે ક્યારે એણે ઇન્ડિવિજ્યુઅલ કોઈ નિર્ણય લીધો હોય. એ હંમેશા કોઈ એક ફાઇલ આવે તો એ સતત બધાને પૂછતી કે આવી કેટલી ફાઇલો છે, અને એવી જેટલી પણ ફાઇલો છે એ બધી ફાઇલો એક સાથે એનો નિર્ણય થશે અને એને ઊંડા ઉતરવું, એની જે લોસ છે એને સમજવા અને એમાંથી કેવી રીતે અમેન્ડમેન્ટ કરી અને લોકોના પ્રોબ્લેમને સોલ્વ કરવા. એટલે આપણે જ્યાં પણ બેઠા હોઈએ ત્યાં સ્વાભાવિક રીતે નાના આપણા નિર્ણયથી અને આપણી ડિટેલિંગથી, હું ડિટેલિંગ એટલા માટે કહીશ કારણ કે ડિટેલિંગ વગર આપણે દેશ સેવામાં કામ નહીં કરી શકે. તમે કર્મચારી છો, કાલે તમારી જોડે ફાઇલો આવશે, એક ફાઇલનું ડિસેક્શન નહીં કરો ત્યાં સુધી કદાચ આપણને ખબર બી નહીં પડે કે આ ફાઇલ સાચી છે કે ખોટી. બહુ લાઇટ મોડમાં બી એક વસ્તુ હું કહું કે આપણા હાથમાં હોય છે કે આપણે ફાઇલને પોઝિટિવ કરવી કે આપણે ફાઇલને નેગેટિવ કરવી, અને એ સત્તા અધિકારીશ્રીઓ પાસે છે. અને હું એવું ચોક્કસ, કારણ કે બહુ સરસ એમણે કીધું કે સમાજ અને સોસાયટી એ જ બધી જગ્યા પર સંસ્થાઓ જ છે, સાચી વાત છે, પણ સંસ્થા ફિઝિકલ ફોર્મમાં હોય છે, પણ આપણા હૃદયને આપણે કેવી રીતે સંસ્થા બનાવીએ ને એ બહુ અગત્યનું છે. સન્માનિત તમામ યુવાનો અને અધિકારીઓના કાર્યકરોને હું અભિનંદન આપું છું, તેમજ તેઓ સમાજ અને દેશનું વધુ ઉજળું કરી શકે એવી શુભેચ્છા આપું છું. ખોડલધામના માધ્યમથી, ખોડલ માતાના આશીર્વાદથી સમાજ સતત પ્રગતિ કરે એવી હું પણ પ્રાર્થના કરું છું. મારે એક બે વાત બીજી પણ કરવી છે કે જ્યારે હમણાં અહીંથી અનિલભાઈ કહેતા હતા કે આપણા સમાજમાં જ્યારે આપણે જન્મ લીધો હોય ત્યારે સમાજનું આપણે સૌએ ધ્યાન રાખવું જોઈએ, ત્યારે હું અધિકારીઓને ખાસ વિનંતી કરું છું કે તમારી પાસે આપણા સમાજના લોકો અપેક્ષા લઈને પણ આવશે. તમે ચોક્કસ તમારાથી જે મદદ થાય એ કરજો. મને પણ એ મારો અનુભવ છે. હું એમ કહું છું કે હું ખોડલધામમાંથી ધારાસભ્ય બન્યો, પણ ધારાસભ્ય નહોતા ત્યારે પણ સમાજનું કામ કરતા હતા, ધારાસભ્ય છો તે પણ સમાજનું કામ કરશું, અને ધારાસભ્ય નહીં હોય તો પણ અમે સમાજની વચ્ચે રહી અને સમાજને કેમ વધારે ઉપયોગી થાય એવા અમારા કામ નરેશભાઈના માધ્યમથી રહેશે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.